પાદરા તાલુકાના ચિત્રાલ ખાતે આવેલ શ્રી સાગર વિદ્યાલયના 2 વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ગાણિતિક અનુબોમ્બ પ્રોજેક્ટની રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી કરવામાં આવતા પાદરા તાલુકાનું નામ રોશન કર્યું હતું। ચિત્રાલ ગામ ખાતે આવેલ આ શાળાના વિદ્યાર્થીઓએ ગાણિતિક અનુબોમ્બ જે NCERTના સિલેબસ મુજબ આ પ્રોજેક્ટ છે તે તૈયાર કરવામાં આવ્યો હતો, જેને CRC, BRC જિલ્લા કક્ષાએ સાથે રાજ્યના 7 જિલ્લા વચ્ચે અને રાજ્ય કક્ષાએ પસંદગી થવા પામી હતી। ત્યારબાદ હવે આ પ્રોજેક્ટ નેશનલ લેવલે પણ પહોંચ્યો છે, જેમાં દિવ્યાંગ બાળકોને લગતા પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે। ચિત્રાલની આ શાળાના ગાણિતિક અનુબોમ્બ પ્રોજેક્ટનું પ્રદર્શન આજે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય સમક્ષ વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું। પ્રોજેક્ટ એક ખાસ ગણિત વિષય પર તૈયાર કરવામાં આવ્યો છે। ગણિત એ દરેક વિદ્યાર્થીઓ માટે એક યક્ષ પ્રશ્ન બની રહે છે, જેમાં વિદ્યાર્થીઓને સરળતાથી યાદ રહે અને ગણિતના અભ્યાસક્રમમાં મદદરૂપ બને એ પ્રકારનો આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે। ત્યારે આજ રોજ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને તેઓની ટીમ દ્વારા આ પ્રોજેક્ટને નિહાળ્યો હતો। ત્યારે નેશનલ લેવલે પહોંચતા આ પ્રોજેક્ટને લઈ ધારાસભ્ય દ્વારા પ્રોજેક્ટ બનાવનાર ધોરણ 8ના પડિયાર સિદ્ધરાજ, તન્મય પટેલ અને શાળાના શિક્ષક હિરલ પટેલનું મોમેન્ટો અને બુકે આપી ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। તેમજ આ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય કક્ષા પર જવા માટે પ્રવાસનો રેલ માર્ગનો ખર્ચ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા કરવામાં આવશે। શ્રી સાગર વિદ્યાલય ચિત્રાલના 2 વિદ્યાર્થીઓ સિદ્ધરાજ પડિયાર અને તન્મય પટેલ કે જેઓએ પોતાનો પ્રોજેક્ટ બનાવ્યો છે ગાણિતિક અનુબોમ્બ, તેમના શિક્ષક શ્રી હિરલભાઈ પટેલના માર્ગદર્શનમાં તેમને આ પ્રોજેક્ટ બનાવ્યો છે। આ પ્રોજેક્ટ CRC, BRC જિલ્લા કક્ષા, રાજ્ય કક્ષાએ પસંદગી પામીને ઇનામ મેળવીને હવે તેઓ રાષ્ટ્રીય ક્ષેત્રે તેઓ સ્પર્ધામાં જનાર છે। તો આ પ્રોજેક્ટ બનાવવા બદલ બંને વિદ્યાર્થીઓ અને તેમના શિક્ષકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને તેમની આગળ જે રાષ્ટ્રીય ક્ષેત્રે સ્પર્ધા થવાની છે તેના માટે તેઓને શુભેચ્છા પાઠવું છું। આ પ્રોજેક્ટ તેમને ગણિતને લઈને બનાવ્યો છે। ગણિત આમ તો અઘરો વિષય છે, પરંતુ તેને જો આ પ્રોજેક્ટ દ્વારા શીખવામાં કે સમજવામાં આવે તો ખૂબ જ સરળતાથી વિદ્યાર્થીઓ પણ શીખી શકે છે, સામાન્ય લોકો પણ શીખી શકે છે અને ગણિતને ખૂબ જ સાદી ભાષામાં સમજી શકાય એ પ્રમાણેનો આખો પ્રોજેક્ટ બનાવ્યો છે। આ પ્રોજેક્ટ થકી તેઓએ જે પાદરા તાલુકાનું નામ રોશન કર્યું છે તે બદલ આજે શિક્ષક અને આ બંને વિદ્યાર્થીઓનું મેં પ્રોત્સાહિત કર્યા છે અને સન્માનિત કર્યા છે અને ઉત્તરોત્તર તેઓ પ્રગતિ કરે, તેઓમાં રહેલી આવડત એ પાદરા તાલુકાને પણ આપે અને પાદરા તાલુકાનું નામ વધુ ને વધુ રોશન કરે તેવી તેઓને શુભેચ્છાઓ પાઠવી છે। અમે ગાણિતિક નમૂનાઓ બનાવે છે, જેનું નામ અમે રાખેલું છે ગાણિતિક અનુબોમ્બ। વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અમે વર્ગખંડની અંદર અનુભવ કરીએ છીએ અને ઘણા બધા બાળકો ગણિતથી જે ડરતા હોય છે એને અમે કેવી રીતે સોલ્વ કરી શકીએ, મતલબ કે એમને કેટલું ઇઝી ગણિત શીખવાડી શકીએ એના માટે અમે 84 જેટલા વર્કિંગ મોડેલ બનાવ્યા છે અને તેમાં પણ ખાસ અંધ અને અશક્ત બાળકો, જે દિવ્યાંગ બાળકો છે, જે સરકારશ્રી આવા બાળકો પાછળ ખૂબ મહેનત કરતી હોય છે, તો એવા બાળકોને કેટલી સરળ રીતે આપણે ગણિત શીખવી શકીએ એના માટે અમે પ્રયત્ન કર્યો છે। અમે અમારા વિદ્યાર્થીઓ થકી આ પ્રોજેક્ટને જુદા જુદા લેવલ પર, એટલે કે શાળા લેવલ પર, CRC લેવલ, BRC લેવલ, જિલ્લા લેવલ, ઝોન લેવલ અને રાજ્ય લેવલ સુધી જઈ અને આગળના લેવલ માટે અમે નોમિનેટ થયા છે। તે બદલ અમને આ ગામનો, સમાજનો, શાળાનો અને વિદ્યાર્થીઓનો ખૂબ જ સહકાર મળેલો છે। આ પ્રોજેક્ટ અમે હજુ પણ આગળ નવા ઇનોવેશન સાથે અમે રજૂ કરવાના છે અને પાદરા તાલુકામાંથી અમને આજરોજ જે MLA સાહેબ દ્વારા વિદ્યાર્થીઓનું અને અમારું અને શાળાનું જે સન્માન કરવામાં આવ્યું છે એ બદલ અમે એમના આભારી છીએ અને એમનો એક વિશ્વાસ છે કે અમારું શાળાનું નામ, અમારા તાલુકાનું નામ જે ગૌરવભેર થાય એ માટે અમે ખૂબ પ્રયત્ન કરવાના છે અને એમને પણ અમને સહકાર આપવાની લાગણી દર્શાવી છે, એનું પણ અમે માન સન્માન આપીશું।